હા યાર બાકી કાલે સવારે નીકળે તો જ બધી વાત છે. અને મિત્રો, સ્વાગત છે તમારું હિતેશ વ્લોગમાં. કેમ છો બધા મજામાં? તો જો અત્યારે આપણે કારખાને ઘરે ગયા છીએ. તો જો આમ વરસાદ રહી ગયો છે ને, અમારા જો છોકરાએ મેચ રમવાનું ચાલુ કરી દીધું. જો આમ વરા પછી રીએ છે ને, સો અહીંયા બધા ટીમ બોલાવી લીધી આખી રમવા હાલો રમવા હોય એમ, કારણ કે મેચ રમવાની મજા આવતી હતી. પછી આપણે નીકળી ગયા ગામ તરફ, કારણ કે ગામમાં જવાનું તો આંટા મારવા આપણે, એટલે જો આપણે નીકળી ગયા છીએ. પછી સાંજે પગી ગયા પાછા જગ્યામાં. જો આમ અમારે બગા કાકા ને હવું અહીંયા થોડુંક કામ છે, આપણે ગેટનું હજી કામ પૂરું નથી થયું, એટલે મારે આપણે આવી ગયા જગ્યામાં, કારણ કે આજ બરાબર નીકળી એટલે ભીડી દઈ ને ભાઈ એમ. તો જો અહીંયા બીમ કોલમ ઊભા કરેલા છે એ આપણે ભીડવાના છે. જો અમે બે અમારે ચેતન ને દત્ત બે ઊભા છે અહીંયા ઓલું કરવા, કારણ કે હરખું કરતા હતા જેવું તેવું. જો આ સટો નાખવાનું ચાલુ કરી દીધું. જો કનુ કાકા આવું કપસી ને રેતી બે 7 કપસી 8 અને રેતી 7 એવી રીતના નાખવાનું હતું. જો પાણી ને બધું લેવાનું, જો આમથી સિમેન્ટ લઈને વહી આવ્યા મારે અશ્વિન ભગત ને વિશાલભાઈ બે. જો સિમેન્ટ તોડી નાખી, આપણે થોડાક આઘાવી આવ્યા, કારણ કે ભાઈ આમાં સિમેન્ટ ઉડે એટલે આ બધું ઉપે, એટલે થોડાક આ બાજુ આવ્યા આપણે. જો આ છે ને એ ભીડવાના છે. ઓલી વખતે આ બે નીચેના ભીડા હતા, આ વખતે ઉપર જવાનું છે. આવી રીતના હતું કંઈક. સો પાણી ઘેટું, પાણી પાછા લેવાઈ ગયા મારા જગદીશભાઈ. જો આવી રીતના અમારે કંઈક કામ જગ્યામાં હોય જ તે આમ તો, પણ વરસાદ હવે એટલા 2-3 દિવસનું બધું કામ અટવાઈ ગયું હતું. જો અમારે ગિરેશભાઈ ને હવે જો અહીંયા માલ બનીને કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે કરણભાઈ જરીક આમથી આમ પાવડો મારી દે તો ફરી જાય એમ પછી. પછી આપણે તગારાને બધું લેવાનું ચાલુ કરી દેવાય. જો આ ઉપર સેટ હવે તો ઉપર નથી લઈ જવાનું, એટલું જ છે. હવે આડો આવશે એક બીમ એમ કહે છે. જો બીજો સેટો નાખી દીધો, એમાંય સિમેન્ટ નાખી દીધી. એક સેટો પૂરો થઈ ગયો, એક સેટનો ભરાણો એક કોલમ. તમને લાગે એ કોલમ તમને આમ ઓલો લાગે, પણ આમ અંદર 1-2 સેટ આવી જાય તો અહીંયા ઓલો થાય. જો આમ તો માલ ખાપે છે. તો તમે મુલાકાત કરજો સતોમધામ પાવઠીની એકવારની મુલાકાત કાયમી બની જશે. આજ વરાપ છે એટલે આપણે ગાય કે સેટો નાખીને બીડી દઈ. પછી તો એક જ પેલો વીડાનો હતો. જો આ નાખવા મીડા તગારા, આપણે નિહણી ઉભા હતા. ગોપાલભાઈ ને હું ને ગોપાલભાઈ નિહોણી ઉભા હતા. જો આવી રીતનું હોય. ઓલી વખતે આ નીચેના ઓલા બીરાથી વરસાદ ચાલુ હતો, આ વખતે નથી એટલે વાંધો નહીં. જો આમાં આવી રીતના છે. એક બીમ કોલમ ભેળાઈ ગયો, એક બાકી છે હવે, કારણ કે ભાઈ આમાં ઘડીક માલ ખૂટી જાય. પછી આપણે તગારે કરે તો હાલી ન હોય કે પાછા ત્યાંથી પાછા નીચે લાવવાના, પાછા ઉપર લઈ જવાનું, એટલે ઘડીક પોરો મળી જાય ને એટલે વાંધો નથી આવતો. બહુ થાકતું નથી એમ. નગર પાછામાં કાંઈ
કામ કરવા જઈએ તો બધા થાકી જાય એમ, એટલે આપણે નિરાતે કામ કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય રમાપીર, જય માતાજી.